સંસદના બજેટ સત્રનો બીજો તબક્કો લોકસભામાં આજે અપ્રવાસી અને વિદેશી વિધેયક થઈ શકે છે પસાર, તો રાજ્યસભામાં નાણાં વિભાગ સાથે સંકળાયેલ બે મહત્વના બિલ પર થશે ચર્ચા. ગુજરાત વિધાનસભામાં આજે ગુજરાત વિનિયોગ, ગુજરાત સ્ટેમ્પ ડ્યુટી અને ગુજરાત વિનિયોગ સુધારા વિધેયક કરાશે રજૂ. વિધેયકો દ્વારા વિવિધ ક્ષેત્રોમાં કરાશે નીતિગત સુધારા, તો બે ખાનગી બિલ પણ ગૃહમાં કરાશે રજૂ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજકોટથી થેલેસેમિયા મેગા ટેસ્ટ ડ્રાઈવનો કરાવ્યો પ્રારંભ. કહ્યું, આરોગ્ય માળખાને મજબૂત બનાવવા બજેટમાં ₹23,000 કરોડથી વધુની જોગવાઈ. સાથે દરેક નાગરિકોને લગ્ન પહેલા થેલેસેમિયા ટેસ્ટ કરાવવા કર્યું સૂચન. ભેળસેળિયા વેપારીઓ પર ત્રાટક્યું ખોરાક અને ઔષધ તંત્ર. નડિયાદની ક્ષેમ કલ્યાણી મિલ્ક એન્ડ મિલ્ક પ્રોડક્ટ્સ પર દરોડા દરમિયાન 8.75 લાખનો 3100 કિલોગ્રામથી વધુનો નકલી ઘીનો જથ્થો કર્યો જપ્ત. ભેળસેળ કરતા વેપારીઓમાં ફફડાટ. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો વધુ એક ટેરિફ બોમ્બ. 2 એપ્રિલથી વિદેશી કારોની આયાત પર 25% ટેરિફની જાહેરાત. ઓટો સેક્ટરમાં મંદી. ટ્રમ્પે કહ્યું, ઘરેલું ઉત્પાદનને મળશે પ્રોત્સાહન. આજે વિશ્વ રંગમંચ દિવસ. વર્ષ 1961માં આંતરરાષ્ટ્રીય રંગમંચ સંસ્થાન દ્વારા ઉજવણીનો કરાયો પ્રારંભ. રાજ્યના વિવિધ શહેરોમાં અનેક કાર્યક્રમોનું આયોજન. ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સનું આજે સમાપન. 31 મેડલ સાથે હરિયાણા પ્રથમ ક્રમે. તમિલનાડુએ 26 તો ઉત્તર પ્રદેશે મેળવ્યા 22 મેડલ્સ. અને ભારતીય શેર બજારમાં તેજી. બીએસસીનો સેન્સેક્સ 377 પોઈન્ટ વધી 77,665 પર, તો નિફ્ટી 107 પોઈન્ટ વધી 23,595 પર કરી રહ્યા છે કારોબાર. આઈટી, પીએસયુ, બેંક, ઓઇલ, ગેસ શેરોમાં તેજી, જ્યારે ઓટો સેક્ટરમાં દબાણ અને સોના ચાંદીના ભાવમાં વધારો.